ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 7મું ચેપ્ટર એસી પ્રવાહ એટલે કે અલ્ટરનેટિંગ કરંટનો આજે બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરમાં આપણે થોડા મેથેમેટિકલ સૂત્રો અને અવરોધને એસી વોલ્ટેજ આપવામાં આવે તો પ્રવાહ કઈ રીતે શોધશું અને કેટલો મળશે તેના વિશેની ચર્ચા કરી ગયા. આપણે જોઈ ગયા કે અવરોધને જ્યારે એસી વોલ્ટેજ આપવામાં આવે તો લાગુ પાડેલા વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે અને પાવરનું સૂત્ર આપણે જોઈ ગયા I²R પ્રમાણે જ, પણ અહીંયા આપણને એક આખા આવર્તકાળ દરમિયાન સાઇન અથવા કોસ વિધેયનું સરેરાશ શૂન્ય મળતું હોવાથી આપણે RMS એટલે કે રૂટ મીન સ્ક્વેર વેલ્યુ શોધીએ છીએ. બરાબર છે? સો એ પોઈન્ટ્સ તમે પાછા રિવાઇન્ડ કરી લેજો આજનો લેક્ચર સ્ટાર્ટ થાય તે પહેલાં. આજે આપણે ઇન્ડક્ટર અને કેપેસિટરને જ્યારે એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવશે તો આપણને પ્રવાહમાં શું ફરક પડશે અને કેવો મળશે તેના પર ચર્ચા કરશું અને પાવર વિશે અભ્યાસ કરશું, પણ ઇન્ડક્ટર અને કેપેસિટર પરિપથ માટે. સો આજે પહેલાં આપણે એસી વોલ્ટેજ લાગુ પાડીએ ઇન્ડક્ટરને. કોને લાગુ પાડીએ? ઇન્ડક્ટરને. સો આ આકૃતિ બહુ સિમ્પલ છે. ઇન્ડક્ટર લેવાનું છે જેને આપણે એસી વોલ્ટેજ લાગુ પાડેલો છે. હવે તમને આજે બી થિયરી ભણશો ને એટલે એવું લાગશે કે આ ત્રણ થિયરી એક સરખી જ છે ને એક સાથે તૈયાર થઈ જાય એવી છે. એટલે જો થોડું ઘણું અવરોધમાં કન્ફ્યુઝન પણ હોય ને તો આજે ક્લિયર કરી લેજો. સૌ પ્રથમ આપણે કિર્ચોફ લો એપ્લાય કરીએ છીએ કે ભાઈ આ વોલ્ટેજનું સૂત્ર આપણે કયું લઈએ છીએ? Vm sin omega t એ કોને લાગુ પાડેલા છે? ઇન્ડક્ટરને. તો આ વોલ્ટેજ એટલે જ ઇન્ડક્ટરના વોલ્ટેજ. અને છઠ્ઠું ચેપ્ટર જો વ્યવસ્થિત ભણીને આવ્યા હશો તો ઇન્ડક્ટરમાં વોલ્ટેજનું સૂત્ર આપણે ત્યારે મેળવી ગયેલા હતા, -L di/dt. બરાબર છે? અહીંયા માત્ર મૂલ્ય રાખ્યું છે. સો ઇન્ડક્ટરમાં EMF નું સૂત્ર L di/dt અને ડાબી બાજુ એસી લાગુ પાડેલા વોલ્ટેજ Vm sin omega t. ઓકે, આપણે અવરોધમાં શું લખેલું હતું? Vm sin omega t IR લખેલું હતું. એની જગ્યાએ અહીંયા Vm sin omega t ઇન્ડક્ટરના વોલ્ટેજ. તો ઇન્ડક્ટરના વોલ્ટેજનું સૂત્ર આપણને આવડવું જોઈએ. હવે તમારે કોનું સૂત્ર મેળવવાનું છે? તો પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે. તમે વોલ્ટેજનું સૂત્ર તો લઈ જ લો છો, દરેક થિયરીમાં શું કરો છો? વોલ્ટેજનું સૂત્ર તો આ ધારી જ લો છો. તમારે મેળવવાનું હોય છે પ્રવાહનું સૂત્ર. એટલે આમાંથી પ્રવાહનું સૂત્ર મેળવવા માટે મારે સૂત્રનો કરતા કોને બનાવવો પડે? આ di જે પ્રવાહ છે તેને બનાવવો પડે. એટલે મારે L જે છે તે પણ ડાબી બાજુ લઈ જવું પડે અને આ dt અહીંયા ગુણાકારમાં લઈ જવું પડે. એટલે બહુ સિમ્પલ છે. અહીંયા di ને સૂત્રનો કરતા બનાવ્યો છે. હવે આ વિકલિત સ્વરૂપમાં છે એટલે મારે શું કરવું પડશે? ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન કરવું પડશે. એટલે આ બાજુ di નું સંકલન અને આ બાજુ આ આખા પદનું સંકલન. આખા પદમાં Vm એટલે અચળ મહત્તમ વોલ્ટેજ અને L ઇન્ડક્ટન્સ પણ અચળ, એટલે માત્ર સાઇન નું સંકલન થાય. સંકલન આવડવું જરૂરી છે મિત્રો. સાઇન કોસ બંનેનું સંકલન પણ આવડવું જરૂરી છે અને વિકલન પણ આવડવું જરૂરી છે. તો જ આ ચેપ્ટરમાં તમને ગાણિતિક જે સમીકરણો મેળવશું તેમાં ખ્યાલ આવશે. તો સાઇન નું સંકલન માઇનસ કોસ થાય અને ઓમેગા જે છે તે છેદમાં આવશે. એટલે Vm ના છેદમાં L તો હતો જ, સાથે આ ઓમેગા છેદમાં આવ્યો એટલે Vm ના છેદમાં ઓમેગા L અને સાઇન નું સંકલન માઇનસ કોસ. તો પ્રવાહનું સૂત્ર મળ્યું -Vm છેદમાં ઓમેગા L ઇન્ટુ કોસ ઓમેગા t. મિત્રો હવે અહીંયા વસ્તુ ખાસ ધ્યાન આપવાની ચાલુ થાય છે. બરાબર છે? આ સ્ટેપ તો આટલા તો બધા જ કરી જાણશે તમારામાંથી, પણ હવે આગળનું જે સ્ટેપ લખવાનું ને તે ખૂબ મહત્વનું છે. મેથેમેટિક્સ વાળાને બહુ અઘરું નહીં પડે, પણ બાયોલોજી વાળા સ્ટુડન્ટ હોય ને તો અત્યારે જે હું જે પણ મુદ્દા સમજાવું છું ને એને વ્યવસ્થિત રીતે સમજજો. બોર્ડમાં એ રીતે લખશો તો પણ તમારું ખોટું નહીં પડે. આપણે વોલ્ટેજનું સમીકરણ કેવું લીધેલું છે? તો સાઇન લીધેલું છે. અને પ્રવાહનું સૂત્ર કેવું મળ્યું છે? કોસ મળ્યું છે. અવરોધમાં આવું નહોતું. જો આપણે ગઈકાલના આપણે આગળનો લેક્ચર જોઈએ તો જો આ અવરોધ માટેની થિયરી છે. તો અહીંયા વોલ્ટેજનું સમીકરણ સાઇનનું છે, તો પ્રવાહનું સમીકરણ પણ સાઇનનું જ મળેલું, એટલે કોઈ ચિંતા નહોતી. એટલે મેં તમને શું કીધેલું કે બંને સમાન કળામાં છે, સાથે ચાલે છે. જો પ્રવાહ
અને વોલ્ટેજ બંને સાથે ચાલે છે, પણ આમાં એવું નથી. વોલ્ટેજનું સમીકરણ સાઇનનું છે ના કોસનું છે, એટલે બંને સાથે નથી ચાલતા. એટલે આપણે શું કરવું પડે ખબર? અહીંયાથી પ્રવાહનું સૂત્ર જે કોસનું મળેલું છે ને એને સાઇનમાં ફેરવવું પડે. શેમાં ફેરવવું પડે? સાઇનમાં ફેરવવું પડે. તો સાઇનમાં ફેરવવા માટે હું શું કરીશ? cos θ sin 90 - θ સૂત્ર યુઝ કરીશ. એટલે જ મેં તમને શરૂઆતમાં શું લખાવેલું હતું? સૂત્ર લખાવેલા હતા પહેલી સ્લાઇડ. આપણે અત્યારે cos નું વિધેય છે ને sin માં ફેરવવાનું છે, તો cos θ sin 90 - θ યુઝ કરીશ. ચાલો, તો cos θ ની જગ્યાએ sin 90 - θ મૂકો તો આપણું જે cos ωt હતું એની જગ્યાએ sin 90 - ωt થઈ ગયું. શું થઈ ગયું? sin 90 - ωt. હવે આગળ માઈનસ છે તો એક આ સમીકરણ પણ મેં તમને લખાવેલો છે કે -sin θ sin - θ થાય. તો એ સમીકરણ આમાં વાપરો તો આગળનું માઈનસ જે છે તે અંદર લઈ જાઓ, તો આગળનું માઈનસ અંદર લઈ જાઓ તો આ 90 જે છે તે માઈનસ થઈ જશે અને ωt જે છે તે પ્લસ થઈ જશે, કારણ કે એ માઈનસ છે. એટલે આ માઈનસ ને તમે અંદર ગુણો તો આ બંને પદ નું ચિહ્ન બદલાઈ જશે. એટલે આપણે પ્રવાહનું સૂત્ર શું આવ્યું? તો Vm/ωL sin ωt - 90 અથવા તો π/2. એટલે આપણું વોલ્ટેજનું સૂત્ર પણ સાઇન વાળું હતું. જો આવ્યું કઈ ગયું? આવ્યું. વોલ્ટેજનું સૂત્ર પણ સાઇન વાળું અને પ્રવાહનું સૂત્ર પણ સાઇન વાળું. એટલે હવે આપણને કહેતા ફાવે. શું કહેતા ફાવે? કે વોલ્ટેજ શું હતા આપણા? Vm sin ωt. તો પ્રવાહ શું મળ્યો આપણને? Im sin ωt - 90. એટલે કે પ્રવાહ જે છે તે કડામાં કેટલો પાછળ છે? 90 ડિગ્રી પાછળ છે. કેટલો પાછળ છે? 90 ડિગ્રી. એટલે વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાન કરતા અહીંયા પ્રવાહ કડામાં પાછળ છે. કેટલો પાછળ છે? 90 ડિગ્રી જેટલો પાછળ છે. બીજા શબ્દોમાં તમે એવું કહી શકશો કે વોલ્ટેજ એ પ્રવાહ કરતા કડામાં આગળ છે. આગળ પાછળ સમજ પડે છે ને? આ માઈનસ ચિહ્ન જે છે તે પાછળ સૂચવે છે, પણ એની જગ્યાએ વોલ્ટેજમાં એવું આપણે વિચારી શકીએ કે વોલ્ટેજ જો પ્રવાહ પાછળ છે તો વોલ્ટેજ આગળ હોવો જોઈએ. એટલે વોલ્ટેજ 90 ડિગ્રી આગળ કહેવાય અને પ્રવાહ 90 ડિગ્રી પાછળ કહેવાય. ઓકે? પણ એના માટે તમારે આ બે સૂત્ર એપ્લાય કરવા પડશે, ત્યારે તમને આવું વિધેય મળશે. હવે હું જે સમજાવવા માંગતો તો શોર્ટકટ વસ્તુ એ કઈ રીતે તમે સમજશો? જો આ વોલ્ટેજનું સૂત્ર આપણે લઈ લીધું કે Vm sin ωt. આટલા સ્ટેપ બધાને આવડે અને કોનું સૂત્ર મેળવી દીધું? તમે પ્રવાહનું સૂત્ર મેળવી દીધું. બરાબર છે? આ તમારો ખરેખર પ્રવાહનું સૂત્ર આવી જ ગયું છે, પણ આને ખાલી એ તો સાઇનમાં ફેરવવા માટે થઈને આપણે આટલી પ્રોસિજર કરી છે. આ સ્ટેપ જે છે તે કેવા કહેવાય? એક પ્રકારના વધારાના કહેવાય કે આપણે કોસનું વિધેય આવ્યું છે અને માત્ર સાઇનમાં લાવવા માટે થઈને આ એક અને આ બે સૂત્ર વાપર્યા અને પછી આવું લાવ્યા છીએ. બાકી ખરેખર આપણે પ્રવાહનું સૂત્ર આવી જ ગયું છે આપણી પાસે. એટલે ઘણી થિયરીમાં આપણે વોલ્ટેજનું સૂત્ર લેવું હોય અને સાથે પ્રવાહનું સૂત્ર લેવું હોય તો આ બે લઈને ચાલો, જવાબ આવશે જ તમારો. પણ આ તો આપણે આગળ છે કે પાછળ છે કહેવા માટે થઈને આપણે સાઇનમાં ફેરવ્યું છે. હવે હું તમને સીધો ને શોર્ટકટ રસ્તો બતાવું, સમજવાની ત્યાં કોશિશ કરજો. જો વોલ્ટેજનું સૂત્ર સાઇનનું છે, એટલે આમાં શરૂઆતનો સમય લઈ લેવો, એટલે t = 0 મૂકો તો sin 0 0 થાય, એટલે વોલ્ટેજનું મૂલ્ય કેટલું આવશે? 0 આવશે. એવી જ રીતે અહીંયા t ની વેલ્યુ 0 મૂકો તો cos 0 ની વેલ્યુ 1 આવે. એટલે શરૂઆતમાં વોલ્ટેજ 0 થી સ્ટાર્ટ થાય છે અને પ્રવાહ ક્યાંથી ચાલુ થાય છે? -1 થી ચાલુ થાય છે, એવું તમે સમજી શકો, કારણ કે આ તો મહત્તમ મૂલ્ય છે. એટલે પ્રવાહનું વોલ્ટેજનું સૂત્ર અથવા તો તમારો ગ્રાફ જે છે તે 0 થી સ્ટાર્ટ થશે, જ્યારે પ્રવાહ ક્યાંથી ચાલુ થશે? -1 થી ચાલુ થશે. તો તમને જો sin અને cos ના વિધેય દોરતા આવડતા હોય ને તો બહુ સરળ છે આ વસ્તુ સમજવી. sin નું વિધેય હંમેશા 0 થી ચાલુ થાય, પછી મહત્તમ થાય, પછી 0 થાય, પછી નેગેટિવ ડાયરેક્શનમાં મહત્તમ થાય ને વળી પાછું 0 થાય. આ તમારા sin નું વિધેય છે. સમજો છો? પહેલા 0 હોય, પછી +1, પછી 0, પછી -1 ને પછી પાછું 0. એની જગ્યાએ cos નું વિધેય પહેલા +1 હોય, પછી 0 થાય, પછી -1, પછી 0 ને પછી પાછું +1. આવું ચાલે cos નું વિધેય. હંમેશા cos 0 1 આવે અને sin 0 0 આવે. એટલે આ બે વિધેયો વિશે તમને જો માહિતી હોય ને તો તમે ખાલી પેલા સૂત્ર જોઈને કહી શકશો કે તમારો શું આવી શકે જવાબ.
જો સાઇન 0 થી ચાલુ થાય છે, પણ આપણા સૂત્ર મુજબ પ્રવાહ ક્યાંથી ચાલુ થાય છે? -1 થી. વળી પાછું બતાવી દઉં તમને. જો આ સાઇન નું વિધેય છે એટલે એ તો 0 થી ચાલુ થવાનું, પણ આ કોસ નું વિધેય છે માઈનસ આગળ છે એટલે -1 થી ચાલુ થાય છે. સો એક કામ કરો, આ સાઇન ના વિધેયને જ આલેખ જે છે ને તે જ જો માત્ર -1 અહીંયા છે જો. એટલે પ્રવાહ વોલ્ટેજ તમારા અહીંયાથી સ્ટાર્ટ થાય છે, આ પ્રમાણે બદલાય છે. જ્યારે તમારો 0 સેકન્ડે એટલે કે શરૂઆતના સમયે પ્રવાહ ક્યાંથી ચાલુ થાય છે? અહીંયાથી ચાલુ થાય છે. તો બંને વચ્ચેનો તફાવત કેટલો? 90 ડિગ્રી. આ વોલ્ટેજ તો એ 90 ડિગ્રી આગળ છે, આ તમારો પ્રવાહ એ 90 ડિગ્રી પાછળ છે. ઓકે, એટલે તમે ગ્રાફ પરથી બહુ ઈઝીલી કહી શકશો. પેલા સૂત્ર જો બે તમને તકલીફ લાગતી હોય, બરાબર છે, તો આ ગ્રાફ પરથી તમે સીધું જ ડિસિઝન લઈ શકો છો કે ભાઈ વોલ્ટેજનું સમીકરણ સાઇન નું એટલે અહીંયાથી ચાલુ થયું ને આ પ્રમાણે બદલાય છે. બરાબર. જ્યારે પ્રવાહમાં આવ્યો છે માઈનસ cos 0 1 થાય એટલે -1 થી ચાલુ થવું જોઈએ. -1 એટલે અહીંયા. તો વોલ્ટેજ અહીંયાથી બદલાય છે, પ્રવાહ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. કેટલા ડિગ્રીનો તફાવત? 90. કોણ આગળ? તો જમણી બાજુ આગળ. આગળ એટલે જમણી બાજુ થાય તો ખબર ને, પોઝિટિવ છે ડાયરેક્શન. એટલે આ વોલ્ટેજ તમારો આગળ છે, પ્રવાહ તમારો પાછળ છે. એનો મીનિંગ શું થાય કે વોલ્ટેજ 0 હશે ત્યારે પ્રવાહ -1 છે. હવે વોલ્ટેજ મહત્તમ થશે ત્યારે પ્રવાહ 0 થશે. 90 ડિગ્રી બંનેમાં આગળ આવો. આમાં 90 ડિગ્રી આગળ ગયા તો આમાં પણ 90 ડિગ્રી આગળ આવો. એટલે જ્યારે તમારો વોલ્ટેજ મહત્તમ થશે ત્યારે પ્રવાહ કેટલો થશે? 0. વળી પાછો વોલ્ટેજ 0 થશે ત્યારે પ્રવાહ મહત્તમ થશે. એટલે 90 ડિગ્રી આગળ પાછળ ચાલે છે cos અને sin ના વિધેય. એ તમને ખબર હોવી જોઈએ. તો આ આલેખ પરથી તમે આ સમજી શકો. તો હું તમને શું કહેવા માંગુ છું કે આ ડાયરેક્ટ જ આલેખ પરથી સમજાઈ જાય તો આ સૂત્ર પછી સીધું જ તમે લખી શકો કે I = Vm/ωL sin શું ωt -90. પાછળ ચાલે છે તો તમને ખબર પડી ગઈ. એટલે 90 ડિગ્રી પાછળ બતાવવાનું. 90 ડિગ્રી પાછળ બતાવવાનું એટલે સીધું કયું સૂત્ર લખી દેવાનું? આપણે આ મેળવ્યું છે તે, અથવા તો આ જ્યાં Vm/ωL એને મેં Im કીધેલું છે, મહત્તમ પ્રવાહ. ઓકે, સો ઈઝી આવી જાય. તમારે આ બે સ્ટેપ કરવાની કોઈ જરૂર રહેતી નથી. પહેલા સ્ટેપ પરથી ડાયરેક્ટ જ તમે આવું લખી શકો માટે કરીને કે માટે પ્રવાહ બરાબર Vm/ωL sin ωt -90. બરાબર છે. આ -90 ડિગ્રી એટલે પાછળ. કેટલો પાછળ? 90 ડિગ્રી પાછળ એવું બતાવે છે. હવે તમને સમજાશે કે અવરોધમાં હું કેમ વારંવાર કીધો હતો કે આમાં સાથે ચાલે છે. કડામાં કોઈ તફાવત નથી. આમાં કડામાં તફાવત આવ્યો. કેટલા ડિગ્રીનો તફાવત આવ્યો? 90 ડિગ્રીનો તફાવત આવ્યો. ઓકે, ચાલો આટલું સમજી ચૂક્યા છો મિત્રો? સો હવે આના પર જ હજુ આપણે ગ્રાફ જોઈ લઈએ. જો તમે ડાબી બાજુના ગ્રાફ જોયો પહેલા, આ તમારા વોલ્ટેજનું સૂત્ર, એટલે કે વોલ્ટેજનો ગ્રાફ 0 થી સ્ટાર્ટ થાય. ઓકે, એ પ્રમાણે આગળ વધે સાઈનનો આલેખ. અને આ માઈનસ cos નો આલેખ. માઈનસ cos છે એટલે નેગેટિવ ડાયરેક્શનમાંથી ચાલુ કરવાનો. એટલે અહીંયા પછી આગળ વધશે અને પછી આ રીતે. બહુ સહેલું છે. તમને પહેલા બે વિધેય ખબર પડી ગઈ હોય તો તમે ઈઝીલી આ ગ્રાફ દોરી શકો છો. જે કેટલા ડિગ્રીનો તફાવત બતાવે છે? 90 ડિગ્રીનો. જો મેં તમને કીધું હતું તેમ કે sin 0 છે ત્યારે -1 છે. હવે sin મહત્તમ થયું તો આ 0 થયો. sin પાછું 0 થયું તો પેલું મહત્તમ થઈ ગયું. sin -1 થયું તો આ 0 થઈ ગયો. પાછું sin 0 થયું તો આ -1 થઈ ગયું છે ને. 90 ડિગ્રી પાછળ. અને આમાં 90 ડિગ્રી પાછળ કઈ રીતે બતાવશો કે ધારો કે આ તમારો વોલ્ટેજ. ઓકે, સો એમાં 90 ડિગ્રી પાછળ છે પ્રવાહ. કઈ દિશામાં? ઋણ દિશામાં, નીચે તરફ. જેમ જેમ તમે આગળ જાઓ તેમ ખૂણો વધે તો ખબર છે ને કે આ 0 ડિગ્રી આવે અહીંયા, અને પછી જેમ જેમ આ ઉપર તરફ જાઓ તેમ ખૂણો વધે. તો વોલ્ટેજ અહીંયા લીધેલો છે તો પ્રવાહ એની પાછળ કેટલા ડિગ્રી છે? લંબ છે, 90 ડિગ્રી પાછળ છે. એટલે આ તમારા વોલ્ટેજનો સદિશ, આ તમારા પ્રવાહનો સદિશ. ઓકે, સો આની તો હમણાં જરૂર નથી, પણ તમે આ આલેખ દોરતા આવડવા જોઈએ. હવે આપણે સૂત્રમાં Im = Vm/ωL લીધેલું છે. જો આ Vm/ωL Im લીધેલું છે. સો એના પર ધ્યાન આપો. Im બરાબર શું છે? Vm/ωL. આ સમીકરણ તમને કોના જેવું લાગે છે ખબર? ઓહમના નિયમ જેવું છે. ઓહમનો નિયમ શું છે? I = V/R છે. એવું છે ને?
તો આ સમીકરણ પણ ઓહમના નિયમને જ રજૂ કરે છે એવું કહી શકાય, પણ કોના માટે? એસી વોલ્ટેજ માટે. કયા વોલ્ટેજ માટે? એસી વોલ્ટેજ માટે. તો જેવી રીતે ત્યાં અવરોધ આવતો હતો એવી રીતે આ પણ એક પ્રકારનો અવરોધ હોવો જોઈએ, જેને મેં નામ આપેલું છે એક્સએલ. અને એક્સએલ ને શું કહેવાય છે? તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય છે. શું કહેવાય છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, એટલે કે ઇન્ડક્ટરનો એક પ્રકારનો અવરોધ, જેને આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેશું. એટલે તમને જ્યારે પણ કોઈ આવો શબ્દ હોય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, એટલે તમારે શેના વડે દર્શાવવાનું? એક્સએલ વડે દર્શાવવાનું. એલ ફોર ઇન્ડક્ટન્સ, અને આ રિએક્ટન્સ માટે આપણે એક્સ લખીએ છીએ. અને એનું સૂત્ર શું લેશું? એક્સએલ શું લેશું ભાઈ? ઓમેગા એલ લેશું. બરાબર છે? બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. તમે બીજા ચેપ્ટરના જે સૂત્ર નોટ કરતા હોય, ધારો કે, તો આ સૂત્ર નોટ કરતા જજો કે ભાઈ ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એટલે કે ઇન્ડક્ટરના એક પ્રકારના અવરોધનું સૂત્ર છે એક્સએલ બરાબર ઓમેગા એલ. હવે આપણે એક કામ કરીએ, પાવર શોધી કાઢીએ ઇન્ડક્ટર પરિપથમાં. જેવી રીતે અવરોધમાં ડાયરેક્ટ પાવર લઈ જ લીધેલો હતો, એવી રીતે અહીંયા પાવર શોધીએ. તો પરિપથમાં સરેરાશ પાવરની જગ્યાએ આપણે તત્કાલીન પાવર લઈએ તો તત્કાલીન પાવરનું સૂત્ર આવે V * I. એટલે V છે તો વોલ્ટેજનું સૂત્ર મૂકવાનું, ને I એટલે પ્રવાહનું સૂત્ર મૂકવાનું. તો વોલ્ટેજ અને પ્રવાહનું સૂત્ર ફરી પાછું તમને આગળની સ્લાઇડ બતાવું છું. આ વોલ્ટેજનું સૂત્ર છે જે શું છે? Vm sin ωt. અને પ્રવાહનું સૂત્ર આપણે આ લઈ આવ્યા છે -Vm / ωL * cos ωt. આ જ લેવાનું છે. પછી આ લેશો, ધારો કે તમે આ સૂત્ર લઈ લીધું, તો એમાં પાછા ઉપરની તરફ પ્રોસિજર કરવી પડશે. આ સાઈન માંથી શેમાં કન્વર્ટ કરવા પડશે? કોસમાં ફેરવવા પડશે, અને થોડુંક મેથેમેટિક્સ અઘરું થઈ જશે. એના કરતાં તમે સીધું જ શું કરો? આ સાઈનનું વિધેય લેવ અને આ તમારું જે આવ્યું છે તે કોસનું વિધેય લઈ લો, તો પાવરનું સૂત્ર મેળવવું સહેલું પડશે. એટલે જો પાવરના સૂત્રમાં આવ્યું Vm sin ωt અને પ્રવાહનું સૂત્ર Im cos ωt, પણ એ ઋણ હતું એટલે માઈનસ છે આગળ. સમજાતું હશે તમને? આ છે વોલ્ટેજનું સૂત્ર અને આ છે પ્રવાહનું સૂત્ર, પણ પ્રવાહના સૂત્રમાં માઈનસ હતો એટલે માઈનસ આગળ છે. હવે મેં શું કર્યું છે? આ સૂત્રને 2 વડે ગુણ્યો અને 2 વડે ભાગ્યું છે, બસ બીજું કંઈ નથી કર્યું. ચાલો, Vm લખ્યું છે, પછી આવ્યું Im લખ્યું છે, 2 વડે ગુણ્યું છે, 2 વડે ભાગ્યું છે, આવ્યું sin ωt, આ છે cos ωt, એટલે એનું એ જ વિધેય છે. ઓકે, પણ મેં 2 વડે ગુણ્યું અને 2 વડે ભાગ્યું. આવું કેમ કર્યું? એક સૂત્ર તમને લખવાનું રહી ગયું છે શરૂઆતમાં. 2 sin θ cos θ એટલે sin 2 θ થાય. તમે આ નોટ ડાઉન કરવું હોય તો કરી લો. આપણે તે દિવસે આગળના લેક્ચરમાં જે સૂત્ર મેં તમને લખાવેલા હતા એમાં એક સૂત્ર મિસ થઈ ગયેલું હતું કે sin 2 θ = 2 sin θ cos θ. એટલે અહીંયા sin અને cos બંને છે, એટલે મેં જાણી જોઈને 2 વડે ગુણ્યું અને 2 વડે ભાગ્યું, કે જેથી અહીંયા પદ શું બની જાય? 2 sin θ cos θ, જેને આપણે sin 2 θ લખી શકીએ, જ્યાં θ એટલે આપણી પાસે ωt છે. અને આ વિધેય પાવરનું કેવું આવ્યું? sin નું આવ્યું ને. અને તમને ખબર છે કે sin વિધેય હોય કે cos વિધેય હોય, એનું એક આવર્તકાળ માટે સરેરાશ મૂલ્ય 0 મળશે. એટલે ઇન્ડક્ટર પરિપથ હોય તો એમાં પાવર વ્યય થતો નથી. અવરોધમાં થાય છે, આમાં પાવર વ્યય થતો નથી. ઓકે, એનું રીઝન આપણે અહીંયા સાબિતી આપી છે કે ભાઈ આ sin નું આ પાવરનું સૂત્ર મેળવ્યું તે કોનું વિધેય મળ્યું? sin નું. અને તમે ઓલરેડી આપણે પહેલા લેક્ચરમાં ડિસ્કશન કરી ગયેલા છે કે વિધેય sin નું હોય કે cos નું હોય એટલે એનું સરેરાશ હંમેશા 0 જ આવે. એટલે સરેરાશ પાવર 0 આવશે. એટલે એક આખી સાયકલ પૂરી થશે ને, એક આખો આવર્તકાળ જેટલો, કે જ્યારે તમારો વોલ્ટેજ ધારો કે મહત્તમ થાય, પછી પાછો 0 થાય, ન્યૂનતમ થાય, ને પછી પાછો 0 થાય, એક આખો આવર્તકાળ દરમિયાન સરેરાશ લેશું તો પાવરનું કેટલું મળશે? 0. આનું એક કારણ આપણે સમજી લઈએ કે કેમ સરેરાશ પાવર 0 મળે છે. ડાયરેક્ટ એન્ડ પર જતા રહીએ આપણે, એટલે ફરી પાછું આપણે ઓકે મળી ગયું. તમે છઠ્ઠું ચેપ્ટર વિદ્યુત ચુંબકીય પ્રેરણ વાળું ચેપ્ટર વ્યવસ્થિત સમજ્યું હશે તો તમને ખબર છે કે ઇન્ડક્ટર અને કેપેસિટર બંને એવા પરિપથમાં એવા ઘટકો છે કે જે શું કરી શકે છે? ઊર્જાનો સંગ્રહ કરી શકે છે. ઇન્ડક્ટર પણ ઊર્જાનો સંગ્રહ કરી શકે છે. કયા સ્વરૂપે? ચુંબકીય ક્ષેત્ર એનું ઉત્પન્ન થાય છે. આ એટલે કે ચુંબકીય ઊર્જાના સ્વરૂપે શું કરે છે? સંગ્રહ કરી શકે છે. એટલે થાય શું કે સમજો અહીંયા કે ધારો કે એક આપણે આલેખ જ લઈ લઈએ કે ભાઈ તમારો વોલ્ટેજ વધે છે, તો જ્યારે પરિપથમાં વોલ્ટેજ વધતો હશે ને ત્યારે પ્રવાહ પણ વધશે. બરાબર છે? તો એ સમય દરમિયાન ઇન્ડક્ટર શું કરશે? પોતાનામાં ઊર્જા સંગ્રહી લેશે. કયા ક્ષેત્ર સ્વરૂપે? ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે.
હવે જ્યારે પરિપથમાં વોલ્ટેજ ઘટતો હશે તો ઇન્ડક્ટર શું કરશે? આ ઊર્જા પરિપથને પાછી આપી દેશે, કારણ કે પેલો પ્રવાહ ઘટે છે, ઘટવા નહીં દેશે. ઓકે, એ આ તમે લેન્ઝના નિયમનો સહારે પણ સમજાવી શકો છો, વિચાર આવતો હોય તો, કે ભાઈ જેના કારણે ઉત્પન્ન થાય એનો વિરોધ કરવો. બરાબર છે? એટલે આ અહીંયા ઇન્ડક્ટર એવું કરશે કે જ્યારે પરિપથમાં એક પ્રકારને શું થાય છે કે વોલ્ટેજનો વધારો થાય છે ત્યારે એ પોતાની અંદર ઊર્જા સંગ્રહી લે, પછી પાછો ઘટતો હશે ત્યારે એ ઊર્જા ફરી પાછી પરિપથને આપી દે. એટલે આમાં ઊર્જાનો વ્યય થતો નથી, એટલે આપણને પાવર કેટલો મળે છે? 0 મળે છે. સરેરાશ પાવર, એ આ સરેરાશ પાવર 0 મળવાનો મીનિંગ શું થાય છે કે ઇન્ડક્ટર પરિપથમાં પાવર વ્યય નથી થતો, પાવર વ્યય થતો નથી. ઓકે, સો આશા રાખું કે તમને આખી થિયરી કમ્પ્લીટલી સમજાઈ ચૂકી હશે. હવે આપણે કેપેસિટર પરિપથ લઈ લઈએ. કયો પરિપથ લઈ લઈએ? કેપેસિટર પરિપથ. ચાલો, એસી વોલ્ટેજ એપ્લાઇડ ટુ અ કેપેસિટર. આપણું આ એસી વોલ્ટેજ છે જેને કેપેસિટરની સાથે લાગુ પાડેલા છે. વળી પાછો અહીંયા પણ કિર્ચોફ નિયમ લગાડો. જો હવે તમને આગળની બે થિયરીમાં થોડું ઘણું પણ કન્ફ્યુઝન હશે તો આ થિયરીને વ્યવસ્થિત ધ્યાન આપશો તો તમને આગળનું રિવિઝન પણ થઈ જશે એક પ્રકારનું, અને સમજાઈ પણ જશે વળી પાછી થિયરી આ. ઓકે, સો વોલ્ટેજ આપણે ફરી પાછા એ લીધા જે આગળની બે થિયરીમાં લીધેલા હતા, Vm sin omega t ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેપેસિટરના વોલ્ટેજ કેટલા આવે તો કેપેસિટર્સના સૂત્ર પરથી C બરાબર Q by V ના સૂત્ર પરથી V ને સૂત્રનો કરતા બનાવો તો Q by C આવે. યાદ હશે તમને, બીજા ત્રીજા ચેપ્ટરમાં આ તો કન્સેપ્ટ આવતો હતો. બરાબર આપણો, એટલે AC વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ કેપેસિટરના વોલ્ટેજ, AC વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ Vm sin omega t ઇઝ ઇક્વલ ટુ Q by C. આમાંથી કોને સૂત્રનો કરતા બનાવો? Q ને સૂત્રનો કરતા બનાવો. કેમ આવું કર્યું કે આપણે વોલ્ટેજનું સૂત્ર તો ધારી લીધું છે, મારે કોનું સૂત્ર મેળવવાનું છે? પ્રવાહનું. અને પ્રવાહ ક્યાંથી મળશે? જો મને વિદ્યુતભાર ખબર છે તો પ્રવાહ મળી શકે. ત્રીજા ચેપ્ટરનો કન્સેપ્ટ કે ભાઈ વિદ્યુતભારનું સમય સાપેક્ષે વિકલન કરો, એટલે I બરાબર dq by dt થાય તો sin નું વિકલન cos આવે, અને આમાં ઓમેગા ગુણાકારમાં આવશે. આગળના થિયરીમાં આપણે સંકલન કરી ગયા, આમાં શું કરવું પડશે? આપણે વિકલન કરવું પડશે. એટલે c કોન્સ્ટન્ટ અચળ, Vm અચળ, ઓમેગા આગળ આવ્યો, sin નું cos થઈ ગયું. ચાલો, હવે અહીંયા જો મેથેમેટિકલી કરવું હોય તો cos θ sin 90 θ મૂકી દો. બરાબર છે? પણ મેં તમને કીધેલું કે પહેલામાં માઈનસ cos હતો એટલે પાછળ ચાલતું હતું, આમાં પ્લસ cos છે એટલે આગળ ચાલે. એટલે તમે ડાયરેક્ટ જ લખી શકો કે I બરાબર Vm omega c cos ની જગ્યાએ sin 90 θ. ઓકે, અથવા તો omega t 90 લખો કે 90 omega t લખો, સરવાળામાં છે એટલે આગળ પાછળ લખો તો ચાલે. સમજો છો મિત્રો? એટલે સૂત્ર જોઈને આપણને ખબર પડી જાય છે, એટલે કયું સૂત્ર વાપરવું તેનો આઈડિયા આવી જાય આપણને. બાકી સૂત્ર કયું વાપરવું તે આઈડિયા નહીં આવતો હોય તો મેં તમને આગળ શીખવાડ્યું છે તે મુજબ પહેલામાં ઋણ હતું એટલે -1 થી ચાલુ થતું હતું, તો પાછળ આમાં +1 છે એટલે આગળથી ચાલુ થશે, એટલે આમાં પ્રવાહ આગળ છે. કેટલા ડિગ્રી આગળ છે? 90 ડિગ્રી આગળ છે. ઓકે, આમાં પણ મેં તમને એ વસ્તુ સમજાવવા માટે કે જો પ્રવાહ અહીંયાથી વોલ્ટેજ અહીંયાથી ચાલુ થાય છે 0 થી, તો પ્રવાહ તમારો +1 થી ચાલુ થાય છે અહીંયાથી, એટલે આ 90 ડિગ્રી આગળ છે. એટલે આપણે લખી દીધું ભાઈ કે I બરાબર Vm sin omega t 90, અને મેં જે omega c જે છે અંશમાં છે ને, અહીંયા omega c ક્યાં છે? ગુણાકારમાં છે, એને મેં છેદના છેદમાં લખ્યું છે 1/omega c. આવું લખી શકો તમે. આ 1/omega c એટલે પાછું ગુણાકારમાં જ જાય. પણ આવું લખવાનું એક કારણ છે. શું કારણ છે? કે આપણે આ જે પદ મળે છે ને તે કેના સ્વરૂપમાં લાવવાનું છે? ઓહમના નિયમના સ્વરૂપમાં લાવવાનું છે. કે નીચે ધારો કે અવરોધ હોય ને એવું સૂત્ર લાવવાનું છે, એટલે મેં જાણી જોઈને આવું લખ્યું છે. ઓકે, તો અહીંયા તો sin omega t 90 આવ્યું હોય તો તમને ખબર પડી ગઈ. આ omega c અંશમાં હતું તેને છેદના છેદમાં લખ્યું છે, એટલે આ પદ કેવું થઈ ગયું? તો Vm ના છેદમાં એક પ્રકારનો અવરોધ. હવે આ કેપેસિટરનો અવરોધ છે એટલે Xc, જેને શું કહેવાય છે? કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય છે. પહેલો હતો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, આ આપણને શું કહેવાય છે? કેપેસિટિવ રિએક્ટન્સ. એટલે કે Xc શું મળ્યું છે સૂત્ર આપણને જોઈ લેવા અહીંયાથી 1/omega c. પેલું માત્ર omega l હતું, ડાયરેક્ટ જ હતું, આ વ્યસ્ત પ્રમાણમાં છે. Xc 1/omega c. તો આપણે પ્રવાહનું સૂત્ર હવે આ રીતે લખી શકીએ, I બરાબર Im, જે Im એટલે શું? તો Vm ના છેદમાં Xc sin omega t +π/2. આ +π/2 એટલે 90 ડિગ્રી આગળ છે. કોણ? પ્રવાહ. આમાં વોલ્ટેજ પાછળ અને પ્રવાહ આગળ. ઇન્ડક્ટરમાં વોલ્ટેજ આગળ અને પ્રવાહ પાછળ, બંનેમાં ઊંધું છે. ઓકે, હવે એના ગ્રાફ દોરવા હોય તો જો પહેલો તો આપણે વોલ્ટેજનો આલેખ તો લઈ જ લેવાનો, sin નું વિધેય દોરી દેવાનું. પહેલા sin 0 થી સ્ટાર્ટ કરીને પછી આમાં કયું વિધેય દોરવાનું છે? cos નું.
અહીં જો કોસનું આવેલું છે આપણું વિધેય પ્રવાહનું, એટલે 1 થી સ્ટાર્ટ કરવાનું. પહેલામાં -1 થી સ્ટાર્ટ કરતા હતા, આમાં +1 થી સ્ટાર્ટ કરો અને કોસનું વિધેય દોરી દેવું. જો આમાં વોલ્ટેજ કરતા પ્રવાહને આગળ બતાવ્યો છે, કેટલા ડિગ્રી આગળ હશે? આ 90 ડિગ્રી, બંને એકબીજાને લંબ હશે, 90 ડિગ્રી આગળ છે. હવે આમાં પાવરનું સૂત્ર મેળવો તો વળી પાસે પાવર એટલે વોલ્ટેજ ઇન્ટુ પ્રવાહ. વોલ્ટેજનું સૂત્ર આપણે શું લઈએ છીએ? Vm sin omega t, અને પ્રવાહનું સૂત્ર શું લાવ્યા છીએ આપણે? એવું લાવ્યા છે જો cos વાળું. તો બાકીનું બધું કશું જ ના જોવું તમે, sin અને cos આવ્યું એટલે વળી પાછું 2 વડે ગુણીશ ને 2 વડે ભાગીશ. 2 વડે ગુણીશ અને 2 વડે ભાગીશ એટલે 2 sin θ cos θ એટલે પાછું શું થવાનું? sin 2 omega 2 થવાનું. અને sin 2 omega t થવાનું એટલે એનું સરેરાશ શું મળશે? શૂન્ય મળશે. એટલે પાવર આમાં પણ કેટલો મળશે? 0. એટલે કેપેસિટર હોય કે ઇન્ડક્ટર હોય, બંનેમાં પાવર બે 0 મળે છે. જેવી રીતે ઇન્ડક્ટર ચુંબકીય ઉર્જા રૂપે સંગ્રહ કરી શકે છે, તેવી રીતે કેપેસિટર કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ કરી શકે? વિદ્યુત ઉર્જા સ્વરૂપે સંગ્રહિત કરી શકે. એટલે એ જ બધું એક્સપ્લેનેશન વળી પાછું કે જ્યારે આમાં પ્રવાહ વધતો હશે ત્યારે શું થાય? કેપેસિટર પોતાનામાં ઉર્જા સંગ્રહ કરશે, અને જ્યારે પ્રવાહ ઘટતો હશે ત્યારે સંગ્રહાયેલી ઉર્જા પાછી પરિપથને આપી દેશે. એટલે આમાં પાવર લોસ થવાનો નથી. એટલે માત્ર ઇન્ડક્ટર હોય કે માત્ર કેપેસિટર હોય ત્યારે પાવર વ્યય થતો નથી. પણ હા, અવરોધ હોય તો ઉષ્મા ઉર્જા રૂપે થાય. એટલે આપણે સમીકરણ લીધેલું હતું I2R વાળું. ઓકે, સો અહીંયા આપણે ત્રણે ત્રણ થિયરી જોઈ ગયા કે એસી વોલ્ટેજને અવરોધને સાથે લાગુ પાડીએ તો, કેપેસિટરને લાગુ પાડીએ તો, અને ઇન્ડક્ટરને લાગુ પાડીએ તો શું થાય? તો જ્યારે અવરોધ સાથે લાગુ પાડો ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ એક જ સાથે સમાન કળામાં હોય છે, આગળ પાછળ નથી હોતા. જ્યારે વોલ્ટેજ મહત્તમ હોય ત્યારે પ્રવાહ પણ મહત્તમ હશે, જ્યારે વોલ્ટેજ 0 હોય ત્યારે પ્રવાહ પણ 0 હશે, જ્યારે વોલ્ટેજ નેગેટિવ ડાયરેક્શનમાં મહત્તમ હશે ત્યારે પ્રવાહ પણ નેગેટિવ ડાયરેક્શનમાં મહત્તમ હશે. પણ ઇન્ડક્ટર અને કેપેસિટરમાં એવું નથી. ઇન્ડક્ટરમાં પ્રવાહ પાછળ છે, જ્યારે કેપેસિટરમાં પ્રવાહ આગળ છે. એટલે વોલ્ટેજથી આગળ પણ ચાલે છે ને વોલ્ટેજથી પાછળ પણ ચાલે છે. ઇન્ડક્ટરમાં પાછળ ચાલે છે, કેપેસિટરમાં આગળ ચાલે છે. એટલે બંનેના મૂલ્ય એક સાથે મહત્તમ નથી થવાના કે બંનેના મૂલ્ય એક સાથે 0 નથી થવાના. જેમ કે આ લેખ તમે જોઈ શકો છો, અહીંયા વોલ્ટેજ 0 છે તો પ્રવાહ મહત્તમ છે, પછી વોલ્ટેજ મહત્તમ થયા તો પ્રવાહ 0 થઈ ગયો. હવે વોલ્ટેજ 0 થયા તો પ્રવાહ નેગેટિવ ડાયરેક્શનમાં મહત્તમ થઈ ગયો. એટલે બંને સાથે નથી ચાલતા. ઓકે, આ બધી વસ્તુઓ જે છે તે ચેપ્ટરની આગળની થિયરીઓ સમજવામાં કમ્પલસરી છે એવું સમજો તમે. આ જો બેઝિક નહીં આવડતું હોય તો આગળની કોઈ થિયરી આવડવાની નથી. એટલે તમારે આ 3 થિયરી કમ્પ્લીટ કરી લેવાની રહી છે. એના પછી જ આપણે આગળની થિયરી સમજી શકશું. ઓકે, સો અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટરને જ્યારે એસી વોલ્ટેજ લાગુ પાડો ત્યારે પ્રવાહના સૂત્ર મેળવવાની થિયરી પણ પૂછાઈ શકે અને પાવર વિશે ચર્ચા કરવાનું પણ પૂછાઈ શકે. ઓકે, આજ માટે આપણે અહીંયા અટકાવીએ. નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે મળશું. પણ આને ઉપયોગમાં તો લેવાનો જ છે. એટલે આ થિયરી બરાબર તૈયાર કરીને જ આગળનો લેક્ચર જોજો.